સંસાર એટલે કર્મની વિડંબના. અહીં દરેક પરિસ્થિતિ એ કર્મ વિડંબના છે. ચાહે સુખની પરિસ્થિતિ હો, ચાહે દુઃખની પરિસ્થિતિ, એ કર્મે આપેલી વિડંબના છે. કારણ કે એક પણ પરિસ્થિતિ ઉપર આપણું નિયંત્રણ નથી, એક પણ પરિસ્થિતિ ઉપર આપણો અધિકાર નથી, કોઈ પણ પરિસ્થિતિ આપણા હાથમાં નથી. બધું જ જેમ કર્મ ઈચ્છે તે રીતે ચાલી રહ્યું છે. આપણે લાખ ઈચ્છીએ છીએ કે સુખ આપણી પાસેથી ક્યારેય જાય નહીં. રોજ એવો જ વિચાર આવે કે દુઃખ ક્યારેય આપણી પડખે આવે જ નહીં, સુખ ક્યારેય જાય નહીં ને દુઃખ ક્યારેય આવે નહીં. આ દરેક પ્રાણીની ઈચ્છા છે, અને છતાંય એવું બનતું જ નથી. શક્ય જ નથી કે એવું બને. જે મળે, જેવું મળે, જે મળે તે ભોગવવાનું છે. સુખ મળે હસી લો, દુઃખ મળે છે રડી. આપણે નભાવીએ છીએ. બહુ ઈમાનદારીથી આપણી જાત તપાસ કરીએ ને તો ખરેખર ખબર પડશે કે આપણને જે કંઈ મળ્યું છે, જેવું પણ મળ્યું છે, એને આપણે નભાવીએ છીએ. આપણને સંતોષ નથી, આપણને કોઈ સેટિસ્ફેક્શન નથી કે બસ ના, હવે મારે કંઈ જોઈતું જ નથી, આ કે આનાથી કોઈ સારું આવી જાય, નથી જ જોઈતું. એવું ખરું? નથી મળતું અલગ વસ્તુ છે, પણ જો મળે, ચાન્સ મળે કે તમને આ બદલી દેવાની શક્યતા છે અને આની બદલે આ તમે લઈ શકો એમ છો, તો આપણે ચોક્કસ જ બદલીએ. એમ ન કહીએ કે ભાઈ મારું કામ ચાલી જાય છે, મારે કઈ જરૂર નથી. નભાવીએ છીએ, કોમ્પ્રોમાઇઝ કરીને જીવીએ છીએ, સમાધાન કરીને જીવીએ છીએ. ભાઈ જે છે આ છે, જે મળે, જેવું મળે એ સ્વીકારી લેવું, એનું નામ સંસાર. અને જે મારું પોતાનું છે એ મેળવવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ. કર્મ જે આપે ને જેવું આપે એ સ્વીકારીને જીવવું, એનું નામ સંસાર. અને મારું પોતાનું જે છે એ મેળવવાની મથામણ, એ મેળવવાનો પુરુષાર્થ, એનું નામ ધર્મ. આટલો તફાવત છે. જે આપણું નથી એ મેળવવાની મથામણ કે પુરુષાર્થ કરવો એ ધર્મ હોઈ શકે નહીં. શું મેળવવાનો પુરુષાર્થ કરવો? જે આપણું નથી, આપણું થવાનું નથી, જે સ્થિર નથી, શાશ્વત નથી, જેની ઉપર આપણે દાવો ક્યારેય નહીં કરી શકીએ કે આ મારું છે ને મારું જ રહેવાનું છે, એવી વસ્તુ મેળવવા માટે કરવામાં આવતો ધર્મ પણ ધર્મ નથી. જો આપણે શરીર માટે કરતા હોઈએ, મન માટે કરતા હોઈએ, પદાર્થો માટે કરતા હોઈએ કે પરિસ્થિતિઓ માટે કરતા હોઈએ, તો એ ધર્મ નથી. ધર્મ તે જ છે જે મને મારું છે એ મેળવી આપે. મારું પોતાનું છે એ મેળવી આપે, એ પુરુષાર્થનું નામ ધર્મ છે. તો જે મળે, જેવું મળે એ મેળવી અને રાજી રહેતા શીખી જવું, એનું નામ સંસાર. શું કરવાનું? માની જ લેવાનું છે. બસ જે મળ્યું છે એટલું પર્યાપ્ત છે. જો આપણને સુખો ગમે છે સંસારના, તો દુઃખને ગળે લગાડવા જ પડશે. વિકલ્પ નથી બીજો. અને જો દુઃખ નથી જોઈતા સંસારના, તો સંસારના સુખની અભિલાષા, એની લાલસા, એને છોડવી જ પડશે. અને આ વિડંબના બી કેવી છે કર્મની? સુખ આપી અને આપણને ભ્રમણામાં નાખે, ભૂલાવામાં નાખે. શેમાં નાખે? સુખ આપીને ભૂલાવામાં નાખી દે. ગઈકાલના દુઃખો વિસરાઈ જાય, આવતીકાલના દુઃખો યાદ બી ન આવે, એવી પરિસ્થિતિ પેદા કરી આપે આ કર્મ. બસ આ જ વિડંબના છે એની. તમને હજારો વર્ષો સુધી દુઃખ આપ્યું હોય અને થોડી ક્ષણ માટે તમને સુખ આપી દે, એટલે તમે એ દુઃખને બધા ભૂલી જાઓ. કર્મે આપેલી વિડંબના. સંસારમાં એવું આપણે કરતા નથી.
કોઈ વ્યક્તિએ તમને વર્ષો સુધી સતાવ્યા હોય, તમને પીડા પહોંચાડી હોય, તમારા દરેક કામમાં બાધક બન્યો હોય, તમને દુઃખ પહોંચાડવામાં કાંઈ બાકી ન રાખ્યું હોય, અને પછી અચાનક આવી અને એક દિવસ તમને થોડીક મદદ કરવા લાગે તો તમે એની મદદ સ્વીકારો ખરા? તમે સ્વીકારો ખરા? એને ઉભો રહેવા દો ખરા? હે કીર્તિભાઈ, ઉભો રહેવા દો. જેને તમને સતાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું, દુઃખી કર્યા છે, તમે તમારા રસ્તે ચાલતા હો તોય તમને નડ્યો છે, અને એ માણસ અચાનક આવી અને તમને થોડું સુખ આપી અને પોતાને વશ કરવાની ઈચ્છા કરે તો તમે એને સ્વીકારો ખરા? એની આપેલી કોઈ પણ પરિસ્થિતિ કે વસ્તુને તમે સ્વીકારો? નહીં. પાકું? પાકું? હે રિકિનભાઈ, ન સ્વીકારો ને? વ્યવહારની દ્રષ્ટિએ તો ન સ્વીકારી તમે, ન આપણે કોઈ બી ન સ્વીકારીએ. ગઈકાલ સુધી આટલી બધા તકલીફાઓ કર્યા છે, આટલા બધા હેરાન કર્યા છે, આજે શેનો આવ્યો? તમે વિચારો કે આજે કંઈક ને કંઈક આના સ્વાર્થ છે માટે અહીંયા લોટતો આવ્યો છે, પણ તમે એને કોઈ દિવસ હાથ ન મૂકવા દો, કોઈ એની પરિસ્થિતિ સ્વીકારવા તમે તૈયાર ન થાવ, કંઈ પણ આટલા ભાવો સુધી જે કર્મે આપણને ફંગોળ્યા છે, અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, આપણી એક ચાલવા નથી દીધી. થાય એટલા દુઃખો આપ્યા છે, એને થોડાક વર્ષો માટે થોડુંક સુખ આપ્યું, આપણે રાજી? આપણે રાજી થઈ ગયા? આપણને કર્મ સારા લાગવા માંડે? સારા લાગે છે કર્મો? લાગે છે ને? એટલે લાગે છે ને? સારું લાગે છે? સારું લાગે છે, આટલું જ બસ. આ ઘેન એને ખબર છે કે આને એક ટુકડો, કૂતરું ગમે એટલું ભસતું હોય, કેટલા ટુકડા નાખવાના? એક ટુકડો ના હોય એટલે પૂંછડી પટપટાવા માંડે. આપણી હેસિયત આનાથી વધારે કાંઈ જ નથી. આપણે કર્મની સામે નથી પડી શકતા. સુખ આપ્યું, અહેસાસ કરાવી દીધો કે હા સુખ છે. કેટલા વર્ષ, કેટલો વખત ભોગવી લો. ક્યાં ના પાડે? ભોગવો, ખુશીથી ભોગવો, માણો, બધું જ કરો. પણ આ એ જ કર્મ છે જેને આજે તમને સુખ આપ્યા છે ને, એને ગઈકાલે તમને ભયાનક દુઃખો આપ્યા છે. નારકીની વેદનાઓ આપી છે, નિગોદની વેદનાઓ આપી છે, તિર્યંચને એકેન્દ્રીયની વેદના આપી છે. આ એ જ કર્મ છે. અને આવતીકાલે જયારે તમે આમાંથી ભૂલી જશો, અહીંયા તમે એની પરિસ્થિતિ ભૂલી જશો, તો આવતીકાલે પણ આ જ બધું સુખ મેળવવાની ના નથી, સુખ ભોગવવાની પણ ના નથી, સુખમાં ડૂબી જવાની ના છે. એને પોતાનું માની લેવાની ના છે. આમ હારું છે એમ કરીને વળગી જવાની ના છે. વળગી નથી પડવાનું, ભોગવવાનું નથી. એવું નથી કે તમારે બધું જ મળે છે, તમે ભૂખ્યા મરો, તમે ખાઓ નહીં, તમે સારી રીતે રહો નહીં, તમે મકાન પણ ના રાખો ને ઝૂંપડપટ્ટીમાં રહેવા માંડો, ઝાડ નીચે બેસો. ના, એવી કોઈ વાત જ નથી. ધર્મ કોઈ પરિસ્થિતિનો નિષેધ નથી કરતો. એક પણ પરિસ્થિતિનો નિષેધ નથી કે ભાઈ તમે ખાવામાં આમ કરજો ને તેમ કરજો. બંધન નહીં બનવા દેતા. જે દિવસે કર્મે આપેલા સુખ તમારા બંધન બનશે, તે દિવસે કર્મે આપેલા દુઃખ એ તમારા લમણે લખાઈ જશે. બંધન નહીં બનવા જોઈએ. આ સુખ વગર મને ચાલે જ નહીં. જો વ્યવહારની દ્રષ્ટિએ કોઈ કે આપણને હેરાન કર્યા હોય અને એ જે સુખ આપે આપણે ન સ્વીકારીએ તો કર્મના આપેલા સુખના પણ આપણે ગુલામ નથી. બસ આ જ વિડંબના છે કર્મની. તમને થોડુંક સુખ આપે, થોડોક લાલચ આપે અને આપણે પાછા બહુ સરસ આનંદ ગમે ભૂલવાડી દે પાછળના દુઃખ. બિલાડીને દૂધ દેખાય, ડાંગ ના દેખાય. શું દેખાય? દૂધ દેખાય, પણ પાછળ પેલો લાકડીનું ભોય ના દેખાય. તો દૂધમાં સુખ કે દુઃખ? દૂધ એ સુખ કે દુઃખ? માછલીને પેલો ગળ નાખે અંદર કાંટો, એની આગળ ખાવાનો પદાર્થ લગાડેલો હોય, એ સુખ કે દુઃખ? અનુભૂતિ થવાની કે નહીં સુખની? એ ખાશે ત્યાં સુધી એને અનુભવ સુખનો થશે કે નહીં થાય? થશે. પરિણામ, વાત પરિણામની છે, તત્ક્ષણ અનુભવની નથી. વાત પરિણામ છે. પરિણામ વિચારીને ચાલવું એનું નામ જ્ઞાન. જ્ઞાન હંમેશા પરિણામ વિચારીને કદમ ઉપાડે. અજ્ઞાન માત્ર આગળનું જોઈને પગલા ઉપાડે.
સામે દેખાતું સુખ. પતંગિયાને જ્યોત બહુ ગમે, એનું રૂપ બહુ ગમે, એટલે ઝંપલાવી દે. શું પરિણામ? પરિણામનો વિચાર કરે એનું નામ જ્ઞાની, અને માત્ર તત્ક્ષણ સુખનો વિચાર કરે એનું નામ અજ્ઞાની. માછલીને બસ એક્સેપ્ટ કરો તો જ્ઞાની. એક્સેપ્ટ કેમ કરે છે? એ સ્વીકારી લે છે, કારણ કે પરિણામની ખબર છે. આસક્ત ન થવું. સ્વીકારવું એટલે શું? સ્વીકારવું એટલે સમાન ભાવે રહેવું. સુખ હોય તો હરક પદુડો ન થઈ જાય, અને દુઃખ હોય તો નિમાણો ન થઈ જાય, એનું નામ સ્વીકાર. સ્વીકાર કોને કહેવાય? સ્વીકાર રડીને હસીને સ્વીકારવું એ સ્વીકાર નથી કે ભાઈ તમે સુખ આવ્યું ત્યારે હરખભેર રહ્યા અને દુઃખ આવ્યું એટલે રડવા લાગ્યા. સ્વીકાર સ્વીકાર તો કરીએ છીએ આપણે, તમે આપણે બધા કરીએ છીએ. આજે ધારો કે કોઈ પરિસ્થિતિ એવી આવી જાય, આપણે પડી ગયા અને ફ્રેક્ચર થઈ ગયો તો પગ તાંટો લઈને બેસી જ રહીએ છીએ, શું કરીએ? પણ કઈ રીતે સ્વીકારીએ છીએ? હાય હાય આવું આવી ગયું, તેમ આવી ગયું, આ આપણો સ્વીકાર. આપણે જોતા નથી, પરિસ્થિતિને જોતા નથી આવડતી આપણને. આ પણ એક જીવનનો એક ભાગ છે એવું જોવાની આપણે ટેવ નથી પાડી. તો જ્ઞાની પરિણામ જોઈને પગલું માંડે. માછલીને ગમે, અને જ્યાં કાંટો ભરાય જીવનથી હાથ. એક એક ઇન્દ્રિય દોષાચે દુષ્ટેસ્તે કિમ ન પંચવિહિ. એક એક ઇન્દ્રિયોનો ની પરાધીનતા આ જીવોમાં છે. પતંગ ભૃંગ મીનેવ સારંગા યાંતિ દુર્દશામ. પતંગિયું આંખના લીધે, ભમરો નાકના લીધે, માછલું જીભના લીધે, હાથી સ્પર્શના લીધે, અને હરણ્યું કાનના લીધે. માત્ર એક એક ઇન્દ્રિયોની આસક્તિ આ બધા જીવોને પ્રાણ ગુમાવવા સુધીનું પરિણામ આપી દે છે. આટલું બધું નુકસાન પહોંચાડી દે છે. તો જેની પાસે 5 સાબુત છે અને જે 5ને પરવશ પડેલો છે એની શી દશા છે? ઉપાધ્યાયજી મહારાજનો સવાલ છે આ. એક એક ઇન્દ્રિય દોષાચેત, એક એક ઇન્દ્રિયોના દોષથી જો આ બધા જીવો દુર્દશાને પામતા હોય તો 5ને પરવશ પડેલો એની શી હાલત થવાની? સુખમાં સાવધાન થઈ જવાનું. જે સુખમાં સાવધાન છે એને દુઃખ ક્યારે સંતાપ ન આપી શકે. સુખમાં લપેટાયો, આસક્ત થયો ને એને જ દુઃખ દુઃખી કરે. પરિસ્થિતિ બદલાય. તૈયારી સાથે સંસારમાં રહેવાનું છે. આજે સુખ મળ્યું છે, કાલે જઈ શકે છે. એ તૈયારી સાથે જે જીવે છે ને એને ક્યારે સંતાપ નહીં. તૈયારી, બધી જ તૈયારી. ટ્રેનમાં બેસીએ તૈયારી સાથે જ બેસીએ છે ઉતરવાનું. બધી જ બાબતમાં આપણી તૈયારી હોય છે. બસ આત્મા જે આવે છે ને ત્યાં આપણી તૈયારીઓ હોવાથી. સુખમાં સાવધાન. જ્યાં સાવધાની આવી કે દુઃખની તાકાત ઓછી થઈ જાય. એ દુઃખ ન આપી શકે તમને, એ તમને સંતાપ ન કરાવી શકે. શીખી. પરિસ્થિતિ વિષમ છે. જ્યાં સુધી ઘરથી દૂર હતો અને પિતા એનું લાલન પાલન કરતા હતા ત્યાં સુધી બધું જ બરોબર. બચપણની એને ખબર નહોતી. પણ જેવો ઘરમાં આવ્યો, આખી પરિસ્થિતિનો અંદાજ આવ્યો અને માની સ્થિતિ જોઈ, શું થયું? કેવું થાય? એ કુમળા માણસ ઉપર કેટલી ઊંડી અસર થાય. પણ સૌથી મહત્વની વસ્તુ, પૂર્વના કેળવેલા સંસ્કારોએ એને પોતાને દુર્ધ્યાનમાં જતા બચાવ્યો છે. દુર્ધ્યાનથી બચાવશે તો આપણા સંસ્કારો બચાવશે. માટે એના માટે મહેનત કરવાની. એટલા માટે જ આટલો બધો ભાર આપ્યો છે જ્ઞાનીઓએ કે તમે તમારી જાતને કેળવો. દુઃખ આવ્યું, માની વાત સાંભળી ગયો, કાં તો આ જોઈએ, કાં તો હું ને કાં તો આ, બે માંથી તમે નક્કી કરી નાખો કોણ આ ઘરમાં રહેશે.
જો આ ઘરમાં રહેવાનો હોય અને આને તમે છોડવાના ન હો તો પછી મારે પાણી પણ લેવું. ખાને વાત પડી ગઈ. એને એમ થયું આ મારી પાપની પરિણતિ કેવી, માં આવું કરી શકે, માને આવું કરવું પડે અને પિતા દુઃખી થાય. એ તો વાત્સલ્ય થી ભરેલા છે, મારા પ્રત્યે અપાર પ્રેમ છે પિતાને, પણ એને કેટલી બધી મુશ્કેલી. એ કોનું ચયન કરી શકે? કેવી વિષમ પરિસ્થિતિ આવે, એ આને ના પાડી શકે, આને ના પાડી શકે, મને ના પાડી શકે, એવું બનવાનું. શું કરું? અત્યંત ઉદ્વેગમાં છે. એને થઈ ગયું કે અહીંયા મારું રહેવું, હવે આ જે છે બધી પરિસ્થિતિ મારા પિતાને માતાને કોઈ વાંધો નથી, મને ને પિતાને કોઈ વાંધો નથી, પણ આ ત્રિકોણ જ્યાં રચાય છે ને આપત્તિ ત્યાં આવે છે. મને ને પિતાને બે વચ્ચે કોઈ તકલીફ નથી, પ્રેમ છે. માતા ને પિતાના વચ્ચે પણ કોઈ તકલીફ નથી, પ્રેમ જ છે. તકલીફ ક્યાં છે? હું વચ્ચે આવું છું ત્યાં તકલીફ પડે છે. માટે મારે ખસી જવું જોઈએ અને પિતાને કહ્યા વગર ઘર છોડીને ચાલે. પિતાને પણ જણાવ્યું નહીં. જણાવે તો જવા દે નહીં તો પેલી માને તકલીફ. કોઈને દુઃખી નથી કરવા. એમનો સંસાર સુખે ચાલે ને, હું નીકળી જાઉં. કોઈને કહ્યા વગર ઘરમાંથી ચાલતો જાય છે ને પોતાના કર્મનો વિચાર કરતો જાય છે. વિચાર કોઈ પણ આવવાના જ. કોઈ પણ પરિસ્થિતિ આવે ને, વિચાર કોઈ પણ આવવાના, પણ કયા વિચાર કરવા? વાત વિવેકની છે. વાત વિવેકની. વિવેક કેળવાઈ જાય ને તો દુર્ધ્યાનથી બચી શકાય. દુર્ધ્યાન કરવાથી પરિસ્થિતિ બદલાતી નથી, પણ ધર્મ ધ્યાન કરવાથી સમાધિ જળવાઈ જાય. આપણે કોના રસ્તે ચડી જઈએ છીએ? એક પરિસ્થિતિ વિષમ બની એટલે આપણું મન દુર્ધ્યાન તરફ આગળ વધી જાય. સતત દુર્ધ્યાન ચાલે, સતત દ્વેષનો ભાવ ચાલે. વિચાર તો કરવાના જ છે. હવે તમે દુર્ધ્યાન કરો અથવા ધર્મ ધ્યાન કરો, બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો છે. પરિસ્થિતિ બદલાવાની નથી, હકીકત. હવે પરિસ્થિતિ બદલવાની તાકાત જો મારા દુર્ધ્યાનમાં ન હોય તો મારે દુર્ધ્યાન કરીને મારા આત્માનું શા માટે બગાડવું? જો ધર્મ ધ્યાન થાય તો મને શું મળે? સમાધિ મળે, શાંતિ મળે, સ્વસ્થતા મળે. શું લેવું છે? અને આર્ત ધ્યાન કરો. તમે એના વિશે ગમે તેવું વિચારી લો, એ તો બદલાવાનું નથી. ખબર છે કે આ નથી બદલાવાનું. મારું કેમ બગાડવું? મારી જાતનું સુધારવું એ જ ધર્મ. કોનું સુધારવા? મારી જાતનું સુધાર્યા કરવું એ પુરુષાર્થ જ ધર્મ છે. આ પણ ધર્મ છે. તમે દુર્ધ્યાન તરફ નથી ખેંચાયા અને તમે શુભ ભાવમાં અથવા કર્મની પરિસ્થિતિ વિચારવા લાગ્યા, આ કર્મ છે. આમાં એનો કોનો વાંક કાઢું? આનો કાઢું કોનો? હું પણ આમાં ગુનેગાર છું. મારા જ કરેલા છે, મને પાછા મળી ગયા. જે આપશું તે જ મળવાનું છે. સુખ આપશું તો સુખ મળશે, દગો આપશું તો દગો મળશે. તમે જે આપશો એ જ પાછું મેળવવાનું. પેલો વિચાર કરતો 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 ચાલ્યો જાય. અશોકવન નામનું ઉદ્યાન આવે છે. જોજો, ભાગ્ય લઈ જાય છે. કોણ લઈ જાય છે? એ કશું જ નક્કી કરીને નથી નીકળ્યો. ક્યાં જઈશ, શું કરીશ, કેવી રીતે કરીશ? ના, એક વાર અહીંથી નીકળી જવું છે. કોઈના દુઃખના કારણ નથી બનવું. હું મારું ફોડી દઈશ. બધું જ થઈ પડશે. જેને દાંત આપ્યા છે ને ચાવવાનું આપશે. ક્યાંય પણ ઠેકાણું મળી જ રહેવાનું છે. હું આ છોડી દઈશ ને આ મારું છે, આમાંથી મારો હક છે, એ આપણી ભ્રમણા છે. છોડીને નીકળી ગયો. ચાલતા 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 નગરની બહાર નીકળી ગયો. અશોકવન નામનું ઉદ્યાન છે ને ત્યાં પહોંચ્યો. વળી સાધુનો સમાગમ. સમાગમ કોનો થાય? મળી જ જાય છે. જેના ભવિષ્ય ઉજળા છે ને એને બધું ઉજળું મળે અને બધું સારું મળે. એ ખોટા રસ્તે જાય ને, મહારાજ ભૂલા પડ્યા તો નૈસારને સમ્યક તો મળે.
ભાગ્ય કેવી રીતે ખીલે છે? મહારાજને ભૂલા પડવું પડ્યું, આના નથી બે. ગુરુ ભગવંતને જોયા છે. વિજયસિંહ નામના આચાર્ય ભગવાન પોતાના શિષ્ય પરિવાર સાથે વિરાજમાન છે. એમને જોઈને હૈયામાં એને પ્રીતિ ઉત્પન્ન થઈ છે. હવે ઘૂંટાઈ ગયું છે. હવે શું થઈ ગયું છે? હવે ઘૂંટાઈ ગયું. સાધુતા હૃદયમાં ઉતરી ગઈ છે. માત્ર ગમી છે એવું નથી, એને આરાધી પણ છે. માટે જ્યાં સાધુતાના દર્શન થાય છે ત્યાં અંદરથી પ્રીતિ ઉત્પન્ન થાય છે, અંદરનો પ્રેમ ઉમળે છે. વિચારે છે કે આ અણવઠ્ઠીય સ્નેહ વિભમે સંસારે, જ્યાં સ્નેહનો ભ્રમ થાય છે, જ્યાં સ્નેહ પણ ક્યારેય સ્થિર હોતો નથી, એવા સંસારમાં આ ધર્મમાં હંમેશા રમમાણ રહે છે. આ કેવા ધન્ય છે જીવો. સંસારી જીવ સંસારમાં સ્નેહ શોધે છે, સુખ શોધે છે. જ્યાં જે નથી મળતું ત્યાં તે શોધે છે, અને એનાથી નિરપેક્ષ થઈને આ ધર્મમાં રમમાણ આ લોકો રહે છે. કેવું અદભુત જીવન છે. ગયો એમની પાસે, વંદન કર્યા અને બેઠો છે એમના ચરણો. પૂછે છે, ભગવાન આવું સુંદર શરીર આપને મળ્યું છે, સવંગ સુંદરા હિ રામો, આટલું અદભુત આપને શરીર મળ્યું છે. બધા જ સુખો આપને મળ્યા હશે, એવું પુણ્ય આપનું હશે, એ આપના મોઢા ઉપરથી દેખાય. અને છતાંય આવી નિસંગતા, બધાનો ત્યાગ કરી અને આત્મનિરત થઈને આપ અહીંયા આવ્યા છો. કેમ આવ્યા છો? આવું કેમ? ગુરુ ભગવંત કહે છે કે ભાઈ, કિમી અઠ્ઠી મંત રોહિર સંગયે શરીરે વિસુંદર. આ શરીરમાં જે હાડકા, માંસ, લોહી, મજ્જા, આ બધી અશુચિનો ભરેલો છે આ શરીર, એનાથી બનેલો છે આ શરીર. એ શરીરમાં તને સારું શું દેખાય? આમાં સુંદર છે એવું શું દેખાય છે તને ભાઈ? અને વૈભવ મારી પાસે હતો તું એમ વિચારે છે. તો એ તો માત્ર પરિશ્રમ છે. સંસારના વૈભવ ઉપરનો રાગ એ તો માત્ર પરિશ્રમ છે. ગમે તેટલો પરિશ્રમ કરીએ, ગમે તેવો મજૂરી કરીએ, મહેનત કરીએ, આખી જિંદગી એની પાછળ હોમી દઈએ, તો પણ એ વૈભવ મારો, મારી સાથે રહેવાનો એ માત્ર પરિશ્રમ છે. કોવા સુમિન સુમિનય સમાગમ ચંચલે શયણે. સ્વપ્નમાં જેમ કોઈક મળે અને આંખ ખુલતા વિખરાઈ જાય, એવો આ સ્વજનોનો સમાગમ છે. એમાં વળી મૂંઝાવા જેવું શું છે? અથવા રહી પડવા જેવું શું છે? એને આધાર બનાવીને આ સંસારમાં રહેવા જેવું છે એવું વિચારાય કઈ રીતે? શયણસ્તવી મજ્જ ગો રોગાવિહો કિલિસ્તઈ ઇહે ગો શયણો વિયસે રોગમ ન વિરિંચઈ નેય નાસે. બધા જ સ્વજનો હોય, મને અનુકૂળ હોય, ચારે બાજુથી મારા પ્રત્યે બધા પ્રેમ જ વરસાવતા હોય, એવી પરિસ્થિતિ હોય ને ત્યારે પણ જો મને રોગ આવે, જો મને કંઈ પણ થાય, તો એ સ્વજનો ભેગા થઈને ન તો મારા રોગને દૂર કરી શકે છે, ન મારા રોગમાં કોઈ ભાગ પડાવી શકે. હું એમ વિચારું કે સ્વજનોને આટલો બધો મારા પ્રત્યે પ્રેમ છે, એ પ્રેમને માટે થઈને હું સંસારમાં રહી જાઉં, કઈ રીતે રહી? મજ્જમ્મી બંધવાણમ એકો મરઈ કરુણમ રૂયંતાણમ નયણમ ધારે તો બંધુજનો નેવ ધારાય. મોત આવી જાય ને તો ગમે તેટલા સ્વજનો મને વિટલાઈ વળ્યા હોય, મારા બંધુઓ મને વિટલાઈ વળ્યા હોય, ગમે તે હોય, મારી પત્ની પણ હોય, કોઈ પણ મને એમાંથી ઉગારી શકે? ગમે તેટલી બૂમ પાડું, રાડ પાડું કે મને ઉગારી લો, બચાવી લો, કોઈની તાકાત. એકો કરે કમ્મમ હલમવી તસ્યકો સમણું હોય એકો જાય મરૈય પરલોયમ એકો જાય. એક જ સંસારમાં આપણે એકલો આવ્યો ને એકલો, પણ વચલો ભાગ જે છે ને એ તકલીફ વાળો.
ત્યાં આપણે કોઈક જોઈએ છે. આપણું ભાવ બગાડનારી જ આ પરિસ્થિતિ. એટલી તો ખબર જ છે, એકલા આવ્યા ને એકલા જવાના, એમાં આપણું ચાલતું નથી માટે નહીં તો ઘણાને ઘેર લેતા જઈએ પાછા. જો આપણું ચાલે ને કેટલા લઈ જાઓ, કેટલાને લઈ જાઓ, આખો પરિવાર જ લઈ જાઓ ને ચલો બધા મારી સાથે. ચાલતું નથી, મજબૂરીથી બધું સ્વીકારી લીધેલું. એકલા આવ્યા ને એકલા જવાના. અહીંયા બધું જ કર્મ પણ એકલો કરે. ફલમાં બી શેક કહો સમણું હવે, અને એનું ફલ પણ એકલો જ અનુભવ કરે, એકલો જન્મ કરે, એકલો મરણ કરે, અને પરલોકમાં પણ એકલો જ જાય. પણ એ વચલો થોડોક જે સમય છે એમાં આ મારું, આ મારું, આ મારા, આ મારા, આમ કરી કરીને વિચારો બંધનો વધારી. શું વધારી લે? સંખ્યા વધતી નથી, બંધન વધી જાય. એકલાપણામાં કોઈ ફરક નથી પડતો, પડે છે ફરક ક્યાં? બંધનો વધી જાય, ભાર વધી જાય. પત્તેયમ નિયગમ કમ્મ ફલમ અનુભવંતાણમ કો કસ્સ જયે શયણો કો કસ્સ વહોઈ અન્ન જયો. જ્યાં દરેક વ્યક્તિ પોતપોતાના કર્મના ફળ આ સંસારમાં અનુભવે છે, ત્યાં મારો સ્વજન કોણ અને મારું પરજન કોણ? સ્વજન કોને કહેવાય? જે તમારામાં કઈ કે ભાગીદારી કરતો હોય તો સ્વજન કહેવાય. તમારું કંઈક વેચી આપતો હોય, કંઈક લઈ લેતો હોય, કંઈક આપી દેતો હોય તમને, તો તમારો સ્વજન ગણાય. કોણ છે સ્વજન? કોણ પારકું, કોણ પોતાનું? જ્યાં સૌ પોતપોતાના કર્મો ભોગવે છે. એક ઘરમાં ભેગા થયેલા 10 માણસો, 10 જુદા કે 10 એક, દરેકના કર્મ જુદા, દરેકના વિચારો જુદા, દરેકની પ્રવૃત્તિ જુદી, દરેકની વૃત્તિ જુદી, અને છતાંય મારું મારું મારું. તમારું શું? એક કિડની અથવા એક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે તો શું કરે? તમારા ઘરમાં જેટલા છે બધાનું તમને લાગે? ના લાગે. કેમ ના લાગે? કેમ ના લાગે? મેચ ના થાય. જો મેચ ના થાય તો એ તમે ટ્રાન્સપ્લાન્ટ કરી શકો? જો મેચ ના થાય ને એવું ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું હોય તો શું થાય? ઉપડી જ જવાનું થાય, બીજું કાંઈ ના થાય. જો આટલી વસ્તુએ તમારી સાથે મેચ થતી નથી અને તમે કહો છો કે મારું મારું શું? મારું ભાઈ કશું જ નહીં. આ માત્ર એક ભ્રમણા. હમણાં શરૂઆતમાં આપણે કહ્યું ને, કર્મે ઊભી કરેલી એક ભ્રમણા, જેમાં આપણે આબાદ ફસાઈએ છીએ. જાળ પાથરી અને પછી એકલી જાળ પાથરીને કોઈ પારધી બેઠેલો જોયો તમે? એકલી જાળ પાથરી અને કોઈ શિકારીને બેઠેલો જોયો તમે? તમે જોયો જ નહીં હોય ને. શિકારી જાળ પાથરે ને એની ઉપર ચણ નાખે, એ દાણાના લીધે પેલો આવે છે. બસ કર્મ જયારે જાળ પાથરે ને તમને ફસાવાની, ત્યારે આવું બધું આપી દે, અનુકૂળ બધું જ આપી દે, એટલે તમે ખાબકવાના જ છો. એમ પાથરેલી ચણ નિહાળીને જવામાં ચેતજો. ચણ પાથરેલી હોય તો સીધા ખાબકતા નહીં, જતા પહેલા 100 વખત વિચારજો, આજુબાજુ નજર કરજો કે ક્યાંક શિકારી અહીંયા બેઠેલો જ હોવો જોઈએ. નહીંતર આટલી બધી ચણ અને ખુલ્લીને કોઈ માણસ ના દેખાય એવું બનવાનું નથી. ચેતી જવાનું. તો જ્યાં દરેક વ્યક્તિ પોતાના કર્મ ભોગવવા માટે અહીંયા આવ્યો છે ને ભેગો થઈ ગયો, ભેગો વાંધો નથી. એ ઘરમાં 10 જણા રહે છે તો એની સામે કઈ વાંધો નથી, પણ વલગણ નહીં હોવું જોઈએ. સહુ પોતાના કર્મે અહીંયા આવ્યા છે, મારી સાથે જોડાયા છે, કાલે કર્મ બદલાશે અને મારી સાથેથી છૂટા પડી જશે. આટલો બોધ જો નહીં હોય ને તો આર્ત ધ્યાન ને દુર્ધ્યાન સિવાય કઈ નહીં હોય. આપણે સાથે છીએ ભલે, પણ કોના લીધે સાથે છીએ? કર્મના લીધે. કર્મે અહીંયા ભેગા કરી આપ્યા છે. આજે કર્મ ભેગા કરે છે તો કાલે કર્મ છૂટા પાડશે. પણ જો ભેગા રહેવું ગમે છે તો છૂટા પડવાનું દુઃખ બેઠવું જ પડશે. સૌ પોતપોતાના કર્મો ભોગવવા માટે આ છે. એક અહીંયા ભેગા થયા, પેલા ત્યાં ભેગા થયા છે, પેલા ત્યાં ભેગા થયા છે. કાલે બધું ભેળસેળ થઈ જવાનું છે. અહીંનું ત્યાં, ત્યાંનું અહીં, ત્યાંનું અહીં, કશું એક જેવું રહેવાનું. આવતા ભવમાં પણ હે કીર્તિભાઈ, આના 8 સ્વજનો મિત્રો બધા મિલવાના ને.
આ જ સ્વરૂપે નહીં, બધી જ ભેળસેળ થઈ જવાની. કર્મ જેમ કરશે એ રીતે જ ચાલવા. તો હું આમાં કોને પોતાના ગણું, કોને પારકા ગણું? ભાઈ, સૌ પોતપોતાના કર્મો ભોગવે. પત્યેમ પત્યેમ નિયગમ કર્મ ફલ મણોહંતાણમ. દરેક વ્યક્તિ પોતાના કર્મોના ફલના અનુભવવા માટે અહીંયા સંસારમાં આવ્યો છે. એના કર્મનું ફળ પૂરું થશે, એ વિદાય થઈ જશે. હું એની પાછળ રડતો રહીશ, કેમ મને છોડીને જતો રહ્યો? તો જવાનો જ હતો ભાઈ, એ જવાનો છે. મારા લીધે હોય ને તો મારે રડવાનું, મારા લીધે જયારે ભેગો જ નથી થયો તો મારા લીધે છૂટો પડવાનો પણ ક્યાં? સંતાનનું સ્વરૂપ સમજાવે છે પેલામાં. અહીંયા ઉતરે છે વાત, સમજણ તો છે જ, અને એમાં જ્ઞાન આવી રહ્યું છે. ગુરુ ભગવાનને વાત કરી હશે પોતાની, એને કરી જ હોય ને, બેઠો છે તો પૂછવે. ગુરુ ભગવાન સમજાવે ભાઈ, સંસારમાં કશું જ નવું નથી. એક પણ દુઃખ અને એક પણ સુખ, એક પણ પરિસ્થિતિ સંસારની નવી નથી. કોઈ વિડંબના, કોઈ દુઃખ, કોઈ સંતાપ, એક પણ એવું દુઃખ નથી જેને આપણે ક્યારેય વેઠ્યું ન હોય, અને એક પણ સુખ એવું નથી જેને આપણે ક્યારેય ભોગવ્યું ન હોય. બધું જ અનંતી વાર આ આવર્તનમાં આપણે આ ભોગવતા આવ્યા છે. ઉપાધ્યાયજી મહારાજે એક સરસ પંક્તિ લખી છે, સકલ જગત તે એઠ. જગત શું છે? આખી દુનિયા એ જૂઠણ છે. દરેક એકબીજાની ભોગવેલી જૂઠણ બીજા ભોગવી રહ્યા છે. રિસાયકલિંગ, પૂતગલોનું રિસાયકલિંગ સતત ચાલી રહ્યું છે. આજે તમારી પાસે પૂતગલ આ સ્વરૂપે છે, કાલે વિખરાઈને બીજા સ્વરૂપે ભેગા થશે અને આપણને એમ લાગશે, ઓહો કેવું સરસ, કેવું સરસ. શું સરસ? અજ્ઞાન જ આશ્ચર્ય પેદા કરે, જ્ઞાન આશ્ચર્ય પેદા ના કરે. અજ્ઞાન હોય ને એને પદાર્થમાં આશ્ચર્ય થાય, આવું રૂપમાં આશ્ચર્ય થાય, આવું કોણ પેદા કરે આશ્ચર્ય? અજ્ઞાન. જ્યાં જ્ઞાન છે ત્યાં તો ખબર છે ગઈકાલના આ પૂતગલો અને આવતીકાલના આ પૂતગલો, એને બંનેનો વિવેક હોય, એને આશ્ચર્ય ન થાય. એને આશ્ચર્ય ઉપર આશ્ચર્ય થાય કે આ માણસને આશ્ચર્ય થાય છે. આ રિસાયકલિંગ પ્રોસેસ છે. બધું જ આપણી પાસે જે કઈ છે આપણે માનીએ છીએ ફ્રેશ. કેવી વસ્તુ જોઈએ આપણે? ફ્રેશ છે, બધું ફ્રેશ છે. કશું જ ફ્રેશ નથી. આ શરીરને મળેલા પૂતગલો છે ને એ કોઈકના ભોગવેલા છે ને આપણે ભોગવીએ. બધું જ આ શરીરમાં જે આપણી પાસે પૂતગલો છે, અનંતી વાર અનંતા જીવો અનંત આત્માઓ આ ભોગવીને છોડી દીધેલા છે, એ વળી ભેગા થઈને આપણને મળ્યા. નવા પરમાણુ લાવવા ક્યાંથી? નવી વસ્તુઓ લાવવી ક્યાંથી? રિસાયકલિંગની પ્રોસેસ ચાલે છે. ગુરુ ભગવાન તેને સમજાવે છે કે ભાઈ કોઈ પરિસ્થિતિ આ સંસારની નવી નથી. આપણને એમ થાય કે આવું દુઃખ મને આવ્યું, ભાઈ આ પહેલી વાર નથી, આના કરતા પણ વિશેષ દુઃખ. આવું સુખ મને મળ્યું, હરખાવા જેવું નથી. આના કરતા પણ વધુ સારા સુખો ભોગવીને આવી ચૂક્યો છે. અજ્ઞાનમાંથી ઉભી થતી ભ્રમણાનું નામ છે સંસાર. શું છે સંસાર? આપણા અજ્ઞાનમાંથી ભ્રમણા ઉભી થાય, બસ એ જ સંસાર. ભ્રમણા, સુખ પણ ભ્રમણા, દુઃખ પણ ભ્રમણા. કોઈ સંબંધો નવા નથી, કોઈ સંબંધો આપણે માની બેઠા છીએ ને ભાઈ, ત્યાં મારા માં છે, મારા બાપ છે, મારા આ છે, મારા તે છે. વાસ્તવમાં જોવા જઈએ તો માત્ર ને માત્ર આપણા કર્મો છે. કોણ છે? જે આપણી સાથે જોડાયેલા છે બધા જ આપણા કર્મો છે. આપણું અજ્ઞાન એમ માનવા પ્રેરે છે કે આ તો માં છે. આપણો મોહ એમ પ્રેરે આપણને. માં તો વહાલ જ કરે, પિતા તો ખભે બેસાડીને જ ફરતા હોય, દીકરી વાલનો જ દરિયો હોય, દીકરો ઘડપણની લાકડી જ હોય. આ બધી શું છે? આ ભ્રમણાઓ છે. અજ્ઞાનમાંથી પેદા થયેલી ભ્રમણા, અને એનું નામ શું? પણ જ્યાં વિવેક આવી જાય, જ્યાં જાગૃતિ આવી જાય, જ્યાં સમજણ ઉઘડી જાય, ત્યાં પછી ખબર પડે દીકરો અનુકૂળ છે, કયાગરો છે, બધું જ કહીએ એમ કરે છે તો એમ વિચારે કે મારા કર્મ અનુકૂળ છે. કોણ અનુકૂળ છે? દીકરો અનુકૂળ કે કર્મ અનુકૂળ? કર્મ.
આટલો વિવેક વિચારવામાં આવી જાય ને તો જે દિવસે છોકરો આપણાથી જુદો થાય ને ત્યારે કોણ જુદું થયું ગણાય? સારું લાગે છે ને વિચારવામાં, બોલવામાં, વિચારવામાં કેટલું સરસ ને સહેલું લાગે, કેટલું સારું લાગે. જો કયા કરો મળે સારું અને અનુકૂળ મળે એને અનુકૂળ કર્મ તરીકે જોતા આવડી જાય ને તો જયારે પ્રતિકૂળતા આવે ને ત્યારે કર્મની જ પ્રતિકૂળતા દેખાય. સમાધિ જળવાઈ જાય, પરિસ્થિતિ જળવાય કે ન જળવાય, સમાધિ જળવાઈ જાય, ધર્મ જળવાઈ જાય, આપણો આત્મા જળવાઈ જાય અને બસ આ જ મોટી સિદ્ધિ છે. સંસારમાં સમાધિ જળવાય ને એના જેવી કોઈ ઉપલબ્ધિ નથી. એક પરિસ્થિતિ, વ્યક્તિ કશું જ નહીં જળવાય. શું જળવાઈ જશે? વિવેક આવી જશે, સમજણ ઉઘડી જશે તો આપણી સમાધિ જળવાઈ જશે, આપણો આત્મા જળવાઈ જશે. બીજું બધું તો અમસ્તું મૂકીને જવાનું છે અને આ બધું વેર વિખેર કાલે મારી ગેરહાજરીમાં થઈ જશે. આપણે દેવલોકમાં ગયા આવીશું ને અને અહીંયા પરિવાર દુખી હશે તો તમે મદદ કરવા આવવાના? તમે જેને પોતાના મારા 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 ગણ્યા કરો છો એના માટે તમને આવવાની ફુરસદ નથી મળવાની. તમે જોવાના તક નથી એમની સામે કે એમની શું હાલત છે, કશું જ કરવાના નથી. અહીંની પરિસ્થિતિ એમને એમ રહી જવાની છે, આપણે ઉડી જવાની. સંસારની પરિસ્થિતિ નહીં બદલાય, મારે મારું જાળવી લેવાનું છે, મારો આત્મા જળવાઈ જાય, બસ એ જ ધર્મ. આત્માને જાળવવાનો પુરુષાર્થ જ ધર્મ છે. ગુરુ ભગવંત એને સમજાવે છે, ઠારે છે. સંસારનું સ્વરૂપ બરાબર હૈયે સમજણ તો હતી જ, સામાન્ય બોધ પણ હતો, પણ જ્યાં ગુરુ ભગવંતે કહ્યું, ગુરુ ભગવંતના મુખે સાંભળ્યું, જેનામાં પરિણમી ગયું હોય એ જયારે તમને કહે ને એક પ્રભાવિત થઈએ. એક વસ્તુ એવી છે જેનાથી આપણે પ્રભાવિત થઈએ. સરસ બોલાવ્યું હોય અને આપણે પ્રભાવિત થઈ જઈએ, બહુ સરસ. અને એક એનાથી આપણે ભાવિત થઈ જઈએ. પ્રભાવિત થવું અને ભાવિત થવું બંનેમાં બહુ જમીન આસમાન. પ્રભાવિત થવું એટલે તમે ખુશ થઈ જાઓ, સાહેબ બહુ સરસ, એની અસર બહુ લાંબી ના હોય. પણ ભાવિત થઈ જવું, અંદર તમારો આત્મા એ વાતથી વાસિત થઈ જાય, ભાવિત થઈ જાય, ભીંજાઈ જાય. પ્રભાવિત થાય ને થોડી વાર રાજી થઈને નીકળી જાય, પણ ભાવિત થાય ને એ પુરુષાર્થ તરફ વળે, એ કશું કરવા તરફ, ઉદ્યમ તરફ આગળ વધે. આનું હૈયું ભાવિત થઈ ગયું. ગુરુ ભગવંતની વાત જાણીને સમજણમાં ઉતારવું એ મહત્વનું. પેલા જાણીએ અને જાણેલી વસ્તુ સમજણમાં ઉતરે ને તો જીવનમાં સમાધિ આવે, તો જીવનમાં સ્વસ્થતા આવે, તો જીવનમાં પ્રસન્નતા ટકે. આના હૈયે ગુરુ ભગવંતની વાત બરાબર બેઠી. એને ગુરુ ભગવંતનું વૃત્તાંત પૂછ્યું, સાહેબ આપને કેમ નિર્વેદ થયો? પછી તો બેઠો છે તો બધી વાત નીકળે. ગુરુ ભગવંત પણ એમની વાર્તા કરે, આપણે નથી કરવાની. સાંભળીને હૈયે ધર્મ બરાબર જચ્યો. આ સંસારમાંથી ઉગરવા માટે કોનાથી ઉગરવા? નથી મા બાપથી છૂટવું, નથી દુઃખથી છૂટવું, નથી કોઈ પરિસ્થિતિ છૂટવું. છૂટવું હોય તો સંસારથી છૂટવા, મૂળ ઉપર પ્રહાર કરવા જેવો છે. એને ધર્મનો સ્વરૂપ પૂછે છે. ધર્મનું સ્વરૂપ શું છે સાહેબ? દાન વગેરે ધર્મો કેટલા પ્રકારે છે, કેવા છે, અને ગુરુ ભગવંત આખું સમજાવે ને. દાન કેવું હોય, શીલ કેવું હોય, તપ કેવો હોય, ભાવના કેવી હોય. સાંભળીને એમ કે સાહેબ ગૃહસ્થને માટે તો દાન બરાબર છે, પણ બાકીના ધર્મો કરવા તો બહુ અઘરા છે. એના માટે તો સાધુ જીવન જ સ્વીકારવું પડે. એના માટે તો સાધુ જીવન જ સ્વીકારવું પડે. એ સાધુ જીવનને યોગ્ય કોણ હોય સાહેબ?
ગુરુ ભગવાનને પૂછે છે કે સાધુ જીવન મેળવવા માટેની યોગ્યતા, એના ગુણ કયા હોય? બહુ સરસ ગુણો બતાવ્યા. પેલો આર્ય દેશ ઉત્પન્નો, આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો હોય. વિશિષ્ટ જાય કુલ સમન્વીયો, વિશિષ્ટ જાતિ અને કુળ એમાં એનો જન્મ થયો હોય. હીણ પાય કમ્મમલો, જેના કર્મ હળવા હોય, હળવું કરણી હોય. તો ચેવ વિમલ બુદ્ધિ, અને કર્મ હળવા હોય એટલે એના હૈયામાં નિર્મળ એવી બુદ્ધિ પેદા થાય. કઈ બુદ્ધિ? દુર્લભમ માણુ સત્તણમ, મનુષ્ય ભાવ એ દુર્લભ છે. જન્મ એ મરણનું નિમિત્ત છે. બધી જ સંપત્તિઓ, બધા જ સુખો એ ચંચળ છે. વિષયો દુઃખના કારણ છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. પ્રત્યેક સમયે આ સંસારમાં મૃત્યુ થાય છે અને દારૂણ વિપાક છે આ સંસારનો. આવો બોધ જેના હૈયામાં જાગતો છે, સંયમ લેવા માટે કોણ યોગ્ય છે? આવી વિમલ બુદ્ધિ જેની છે, જેના હૈયામાં સતત કે ભાઈ આ સંસાર, આ મનુષ્ય બહુ દુર્લભ છે, વિષયો દુઃખના કારણભૂત છે, જન્મ એ મૃત્યુનું કારણ છે, આવી ભાવનાઓ જેના હૈયામાં સતત રમતી હોય, સંસારનું સ્વરૂપ જેને સ્પષ્ટ બોધ હોય સ્વરૂપનો, અને એટલા માટે જે સંસારથી વિરક્ત થયેલો હોય. પયાણું કસાઓ, જેના કષાયો બહુ જ ઓછા, મંદ હોય કષાય. થેવ હાસો, વાતે વાતે હાસી ઉત્પન્ન થાય એવો ના હોય. અકૌગો, કૌતુક ના હોય. કયનનું કૃતજ્ઞ હોય. વિણીઓ, વિનીત હોય. પુવ્વંપી રાયા મચ્ચ પૌર જણ બહુમો, બધા જ લોકોને જે પહેલેથી જ પ્રિય હોય. અદોષગારી, કોઈના પ્રત્યે દ્વેષ રાખનારો ન હોય. શ્રદ્ધાવાન હોય, જેની શ્રદ્ધા સ્થિર હોય. આવી વ્યક્તિ હોય એ દીક્ષા લેવા માટે પાત્ર ગણાય, સાધુતા અંગીકાર કરવા માટે પાત્ર. સિંહ કુમારેણ ભણિયમ, શીખી કહે છે ભયવમ સોહણો સવણ તણારીહો ભગવયા પવેયો. ભગવંત બહુ સુંદર પ્રરૂપણા કરી આપે, યોગ્ય જીવ બતાડ્યો આપે. અહમ પૂર્ણ સમૂહ સંપન્નો, ભગવંત હું તૈયાર છું. શું કહે છે ભગવંત? હું તૈયાર છું, મેં આપને નિવેદન કરી દીધું, હવે આપ જે કહો તે પ્રમાણ. ગુરુ ભગવંત વિચારે છે, જહા કુએસો મહાભાગવંતો સુહુમ પસીનેસુ વિયખણો. આ ભાગ્યશાળી આટલા સૂક્ષ્મ પ્રશ્નો પૂછવામાં પણ વિચક્ષણ છે, પ્રશાંત છે અંદરથી, આટલો બધો બોલવામાં પણ અત્યંત કુશળ છે દેખાય છે. એટલે લાગે છે કે કોઈ ઉત્તમ કુળમાં જન્મેલી આ વ્યક્તિ હોવી. લેને એમ કહે છે કે ભો મહાસાવયા ન શેષ ગુણ વિપહુણો એમ ઉવ સંપજ્જય. ગુણ વગરનો હોય, ગુણ ઓછા હોય ને, એ આ માણસ આ શ્રમણપણાને, સાધુપણાને અંગીકાર કરી શકે નહીં. જે પ્રકૃતિથી નિર્ગુણ એવો સંસાર વાસ છે, એમાં સાધુપણું સ્વીકારવું એ બહુ જ દુષ્કર છે, બહુ જ અઘરું છે. કારણ કેમ શ્રમણપણું દુષ્કર કેમ છે? કારણ સર્વ કાલમેવ સમસત્વમિત્ત ભાવેણ પાણાય વાય વિરહી. અહીંયા તો પ્રત્યેક પળે દરેક વ્યક્તિ માટે શત્રુ હોય કે મિત્ર હોય, સમભાવમાં વર્તવાનું છે. અપમત્તયાય અણલીય ભાષણમ, ક્યાંય જૂઠું ન બોલાઈ જાય એના માટે ડગલે ને પગલે અપ્રમાદમાં રહેવાનું છે. નાનકડી પણ વસ્તુ કોઈને પૂછ્યા વગર લેવાની. મન, વચન અને કાયા ત્રણેયથી બ્રહ્મમાં ચર્યા કરવાની.
કોઈ પણ ઉપકરણ વગેરે હોય, કોઈ પણ પરિસ્થિતિ પદાર્થો હોય, એના પ્રત્યે મમત્વનો ત્યાગ કરવાનો છે. દોષ વગરનો આહાર, એની ગવેષણા કરવાની છે. 5 સમિતિ, 3 ગુપ્તી, પરિશન, ઉપસર્ગો, બીજા અભિગ્રહો વગેરે ધારણ કરવાના. ભૂમિ સૈનિજમ, ધરતી ઉપર સુવાનું, કેશનો લોચ કરવાનો, શરીરની કોઈ પણ પ્રકારની શુશ્રૂષા નહીં કરવાની. સર્વ કાલમેવ ગુરુણમ નિર્દેશ કરણમ, એક એક ડગલે પગલે ગુરુ ભગવંતની આજ્ઞા પ્રમાણે જીવવાનું. બધું જ થઈ જાય, બધું જ થઈ જાય. આ સૌથી અઘરું. કેસ લોચ થઈ જાય, બિયાડ થઈ જાય, આહાર ગમે તેવો હોય તો ચાલી જાય, બધું જ થઈ જાય. પણ વારંવાર વારંવાર દરેક વાતમાં આજ્ઞા લેવા જવાની હોય, દરેક વાતમાં પૂછવા જવાનું હોય, દરેક વાત તેટલી જ કરવાની હોય ને તો જ કરવાની હોય. આપણે એમ કહીએ કે સાહેબ મારી ભાવના છે માથા ક્ષમણ કરવાની, અને ના પાડી તે નથી કરવાની. ઘણાને આપણે તો બારોબાર કહી રાખ્યું હોય મારી આ વખતે ભાવના છે, મારી આ વખતે ભાવના છે, એટલે ઘણાએ સમર્થન આપ્યું, હો સાહેબ, અને અચાનક ગુરુવાન ના પાડી દે તો શું થાય? સારું, આટલા બધાને કહી દીધું, હવે મારું કેટલું ખરાબ દેખાય, વિચાર શું આવે? પણ કીધું શું કરવા ભાઈ? પહેલેથી કીધું જ શું કરવા? ભૂલ તો ત્યાં થઈ ગઈ. એટલે ભાઈ અહીંયા તો ડગલે ને પગલે ગુરુનું કયું કરવાનું છે, પરીક્ષોને ઉપસર્ગો સહન કરવાનું છે, સહન કરવાના છે. ટૂંકમાં કેવું હોય તો દરિયો આખો 2 હાથના બળ ઉપર તરવાનો છે. અને આ કઈ મિષ્ટાન ભોજન નથી, રેતીના કોળિયા ચાવવાના છે. સંયમ એ રેતીના કોળિયા ચાવવા જેટલું અઘરું છે. એટલે આટલું બધું દુષ્કર છે આ શ્રવણપણું ભાઈ. પેલો સાંભળે છે, તમે ભાવના ભાવી હોય સાહેબ મારે આટલું કરવું છે, અને એની સામે તમને આટલી બધી મુશ્કેલી ઉભી કરીને બતાડી દીધી હોય આપણને, આપણે શું કરીએ સાહેબ? વિચારીને આવું પછી હે સાહેબ, વિચારીને આવી પછી વિચારીએ આપણે. આટલી તો ખબર જ નહોતી અમને તો, એમ કે દીક્ષા લઈએ એટલે બધી મજા મજા. સાંભળી પહઠ વયણ કમલેણમ મણિયમ શ્રી કુમારણમ, એનું મોઢું હસું હસું થઈ ગયું. એને કહે છે કે એમ એમ ભયવમ જહા તુબ્બે આણવે, આપે કહ્યું છે ને સાહેબ એવું જ છે આ શ્રવણ. કિંતુ પરમ વીય સંસાર સર્વસ્વ પાણીનો તબ વિયોગ ઉજ્જયસ્ત તસુચ્છેય કારણમ નકિંચિત કરમ. પણ સાહેબ જેને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું હોય અને જે એમાંથી છૂટવા માટે તડપતો હોય ને, એના માટે કશું દુષ્કર. કોના માટે દુષ્કર નથી? આ બધું જ કઠિન છે, કઠિન છે, કઠિન છે. એના માટે જે શરીરનો ગુલામ છે, જે ઇન્દ્રિયોનો ગુલામ છે, જે મનનો ગુલામ છે, એના માટે બધું અઘરું છે. પણ જેને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે અને છૂટવા માટે જે તડફડિયા મારે છે, એના માટે આ સંયમના કષ્ટો ક્યાંય દુષ્કર. પછી ગુરુ ભગવંત કે છે કે ભાઈ તું કે છે બધી વાત સાચી, પણ આ સંસારનું સ્વરૂપ દેખાય, પ્રત્યક્ષથી ખબર પડે છે કે આમાં કાંઈ સાર નથી. અને છતાંય અનેક ભવનો અભ્યાસ એટલો ખતરનાક હોય છે કે પ્રાણીને મૂઢ કરી નાખે, મોહથી ગ્રસ્ત કરી નાખે. આંખ સામે દેખાય કે આ બધું જ અસાર છે, કશું જ આપણા હાથમાં રહેવાનું નથી, અને તોય પ્રાણીઓને મોહ થાય. આ અનેક ભવનો અભ્યાસ. માણસ ચિંતન ન કરે, ભવિષ્યના દુઃખો ન વિચારે, ઉપદેશ પણ ભૂલી જાય, ગુરુને પણ એક બાજુ કરી નાખે, કુળ ધર્મ આ બધું જ ભૂલાઈ જાય અને સંસારના મોહમાં લપેટાઈ જાય. એવું બને. ચેતવે છે, જોજો પરીક્ષા કરે છે. પેલાને ભાવના છે કે મારે શ્રવણપણું અંગીકાર કરવું છે, તો એની તમામ પરિસ્થિતિ એની આગળ ખુલ્લી કરી દીધી. અરે આવી જાય ને, કાંઈ છે એની દીક્ષામાં, મજા જ છે બધી, અહીંયા આવી જાય. અપરાધ છે. દીક્ષા બહુ સહેલી છે એમ કહીને કોઈને દીક્ષા આપીને અપરાધ છે. દીક્ષા ક્યારે સહેલી હતી નહીં, ક્યારે સહેલી છે નહીં, અને ક્યારે સહેલી હશે પણ. સહેલું શું છે? શું સહેલું છે? આપણે દીક્ષા એટલે શું સમજીએ? લોજ કરાવો દીક્ષા, ગોચરી ફરવું દીક્ષા, વિહાર કરવો દીક્ષા. શું છે દીક્ષા? પોતાના મન ઉપર અધિકાર જમાવો ને દીક્ષા. મનની ઈચ્છાઓને પરમાત્માની આજ્ઞામાં ઓગાળી દેવી એ દીક્ષા.
સરળ, રોજ સરળ છે, કોઈ અઘરું નથી. ઘણા લોકો કરાવે. વિહાર સરળ છે, ઘણા કરી શકે છે. ફરીને આહાર લેવાનો જરાય અઘરો નથી. માલ મલીદા મળે છે, ઉલટાના 5 જગ્યાની મીઠાઈ ખાવા મળે, 5 જગ્યાના ફરસાણ ખાવા મળે. શું અઘરું છે? પણ પોતાની જાતને, પોતાના વિચારોને, પોતાના વિકલ્પોને ભગવાનની આજ્ઞામાં ઉગાડી દે ને તો એ દીક્ષા છે. અને આ જો હું તમને ન જણાવું ને તો તમે ગુનેગાર. આ કઈ દીક્ષા નથી. હું ગમે તેવી ઉત્કૃષ્ટ ચર્યા કરતો હોઉં, પણ મારું મન જો ભગવાનની આજ્ઞાને આધીન ન હોય, એને વફાદાર ન હોય, તો હું ભાવ વધારી રહ્યો છું. શું વધારી રહ્યો છું? ભાવ વધારી રહ્યો છું. મારા પણ અને મારી આશ્રય આવ્યા એના પણ. રાગ દ્વેષને તોડવા એ સંયમ છે. સમભાવથી જીવવું સંયમ. ગુરુ ભગવાન તેની પરીક્ષા કરી રહ્યા છે. એને વાસ્તવિક સ્વરૂપ દર્શાવી રહ્યા છે કે સંયમ આ છે ભાઈ, તું માને છે એમ સહેલું નથી. એટલે સંસારમાં મોહ બહુ અઘરો છે, મોહ તોડવો પડે બેટા. ગુરુ ભગવાન કહે છે બેટા મોહને તોડવો પડે. પેલા સિદ્ધકી કુમાર કહે છે કે ભગવાન સાચી વાત, પણ મોહને તોડવાનો ઉપાય દીક્ષા નથી. જોજો, એની સમજણ પણ તમે જોજો. સાહેબ ઉપાય તો કરવો પડશે ને મોહ તોડવાનો. તમે એમ કહો કે ઘરમાં રહીને મોહ તોડું તો તૂટવાનો છે કે વધવાનો છે? આ દીક્ષા જ મોહ તોડવાનો ઉપાય છે, માટે મારે લેવી. અરે સાહેબ મોટી વસ્તુ તો એ છે, ગમે તેવો કાયર માણસ હોય, વહાણમાં બેઠો અને વહાણ ચલાવનારો કપ્તાન જો કુશળ છે ને તો એવા લોકો પણ તરી જાય છે કે નહીં? તો પછી આ શ્રવણપણું, આ સાદું જીવન એ તો વહાણ છે, એમાં બેસેલો કોઈ બી તરી જશે. અને જેની પાસે પુણ્ય નથી હોતું, અલ્પ પુણ્ય હોય છે ને, એને કુશળ બુદ્ધિ નથી થતી, પોતાના આત્મકલ્યાણનો વિચાર નથી આવતો, અને વળી આવા સકલ ગુણથી સંપન્ન ગુરુનો લાભ પણ નથી થતો. સાહેબ માટે કહું છું કૃપા કરો મારી ઉપર. ત્યારે ગુરુ ભગવાન તેને શું કહે છે, એનું શું સ્વરૂપ છે વર્તમાન